નવસારીની ગણદેવી સુગર ફેક્ટરીના વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થવા લાગ્યા. જૂનો જોગી જયંતિ પટેલના જીતની શક્યતા વધી. નેશનલ સુગર ફેડરેશનના પૂર્વ ચેરમેન તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ડિરેક્ટર જયંતિભાઈ પટેલની સમન્વય પેનલ મોડી સાંજ સુધી જીત તરફ વધી રહ્યા હતા. 37 વર્ષના શાસનમાં જયંતિ પટેલની ફરી પસંદગી થતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આટલા વર્ષના અનુભવ ફરીવાર રિપીટ કરવામાં આવતા શાસન જયંતિ પટેલના હાથમાં આવવાની સંભાવના જોવાઈ રહી છે. નેશનલ સુગર ફેડરેશનના પૂર્વ ચેરમેન તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ડિરેક્ટર જયંતિભાઈ પટેલની સમન્વય પેનલ ફરી એકવાર પદભાર સંભાળશે. ગણદેવી સુગર ફેક્ટરીના વ્યવસ્થાપક કમિટીના 16 માંથી સમન્વય પેનલના 14 સભ્યો આવવાની શક્યતા મોડી સાંજ સુધી સેવાઈ હતી. NTC ન્યૂઝ, નવસારી.